40 મતથી જેપી મારવિયા આગળ ચાલી રહ્યા છે। રૂપાલા 12,000 થી વધુ મતની લીડ છે। 12,358 મતની લીડથી રૂપાલા આગળ ચાલી રહ્યા છે। આ તરફ ગેનીબેન 6,000 થી વધુ મતની લીડથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે। આણંદમાં જોવા મળી રહી છે ક્ષત્રિય આંદોલનની અસર। બિલકુલ મહેસાણાની વિજાપુર બેઠક વિધાનસભાની પેટા ચૂંટણી પણ આપણે વાત કરવી પડે તો એ વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ। ભાજપના સીજે ચાવડા આગળ ચાલી રહ્યા છે। પ્રથમ રાઉન્ડમાં 566 મતથી સીજે ચાવડા આગળ ચાલી રહ્યા છે। પોરબંદર વિધાનસભા બેઠક ભાજપના અર્જુન મોઢવાડિયા પણ આગળ ચાલી રહ્યા છે। તો પેટા ચૂંટણીની આ બેઠકો જો કે બીજેપીએ પહેલા જ કહ્યું હતું કે પેટા ચૂંટણીમાં પણ તમામ જે બેઠકો છે અમે જ સર કરવાના છે। તો આંકડો બીજેપીમાં માઇનસ થઈ રહ્યો છે, કોંગ્રેસમાં પ્લસ થઈ રહ્યો છે। ગુજરાતની આ બેઠકોને 21 પર બીજેપી જ્યારે કે 5 પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે। વધુ એક મહત્વની જાણકારી ભાવનગરની બોટાદથી પણ મળી રહી છે। ભાવનગરની અંદર જે છે મોટાભાગની બેઠકોના જે અલગ અલગ વિધાનસભાના પરિણામો અથવા તો જે વલણો છે તેમાં તમામમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે। દાદરા નગર હવેલી લોકસભા બેઠક ભાજપ ઉમેદવાર કલાબેન ડેલકર આગળ ચાલી રહ્યા છે। આણંદ લોકસભામાં મતની લીડ 769 ની થઈ ગઈ છે। કોંગ્રેસ માટે સારા સમાચાર આવી રહ્યા છે। બીજી તરફ એ પણ જાણકારી મળી રહી છે કે જે લીડ છે તેમાં પોરબંદરની અંદર અર્જુનભાઈ મોઢવાડિયા 3,000 કરતા વધુ લીડથી આગળ ચાલી રહ્યા છે। રાજકોટ બેઠકથી સૌથી મોટા સમાચાર કે જ્યાં આગળ 13,000 થી વધુની લીડ જોવા મળી રહી છે। ગેનીબેન બીજી તરફ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના પ્રાણ ફૂંકવાના પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ આખી પાર્ટીને જાણે પ્રયત્ન કરાવી રહ્યા ઉત્તર ગુજરાતમાં સ્થાન અપાવવાનો તે માટેના આંકડા। બીજી તરફ 20ની બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે જ્યારે 5 બેઠક પર કોંગ્રેસ આગળ જતું જોવા મળી રહ્યું છે। બિલકુલ તો કોંગ્રેસ અત્યારે ધીમે ધીમે ડગલા આગળ માંડી રહ્યું છે અને 5 બેઠક પર અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે, જેમાં પાટણની પણ બેઠક છે, સાબરકાંઠા બેઠક છે, બનાસકાંઠા બેઠક છે। આ એવી બેઠકો છે જ્યાં પાર્ટી કરતા ચહેરા સૌથી વધારે મહત્વના છે। આ વાત સાથે અગ્રી થશો વાસુદેવભાઈ, પાર્ટી કરે ચહેરા પણ એટલા મહત્વના છે અહીંયા તો કોંગ્રેસ પાસે વર્ષોથી ગુજરાતના નાગરિકોની અપેક્ષા હતી કે ઉમેદવાર આપવામાં પ્રામાણિકતા રાખે અને આ વખતે એને પ્રામાણિકતાથી ઉમેદવારો આપવાના પ્રયત્ન કર્યા છે, એના જ આ પરિણામ છે। અચ્છા, પ્રામાણિક ઉમેદવારો આપ્યા છે પ્રામાણિકતાથી પ્રામાણિકતાથી કોંગ્રેસ પાર્ટીની પછી થપ્પો વાગી જશે તો બરાબર બિલકુલ બિલકુલ આપણે સાચી વાત કરી। હા, જે ઉમેદવારો કોંગ્રેસ પક્ષે આપ્યા જનતાનો વિશ્વાસ લઈને જે મૂકવામાં આવ્યા છે ને એ એની જીત થવાની છે જી। અને ભાજપની હાર ડુપ્લિકેટને લઈને, એજ્યુકેશનને લઈને, વિકાસને લઈને, વિકાસ રોડ બનાવવાથી વિકાસ ના થાય। કોઈનું ઘર બને, કોઈનું શિક્ષક આગળ વધે, છોકરો આગળ, દીકરો દીકરી આગળ વધે ને એને વિકાસ કહેવાય। આપના માટે સારા સમાચાર આવી રહ્યા છે। જામનગરથી પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસ 7,611 મતથી આગળ ચાલી રહ્યું છે। જામનગરથી મહત્વના અને મોટા સમાચાર કે જ્યાં આગળ પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસ 7,611 મતથી આગળ ચાલી રહ્યું છે। આપની વાત પૂરી કરશો। 6,000 ગેનીબેનની વાત હોય, જામનગરની વાત હોય, 6,000 પ્લસ જઈ રહ્યા છે। થર્ડ સેન્ચુરી પૂરી કરનાર બીજેપી ઓપિનિયન પોલમાંથી અત્યારે થર્ડ સેન્ચુરી નીચે આવે છે અને ફર્સ્ટ સેન્ચુરી પૂરી કરનાર સેકન્ડ સેન્ચુરી તરફ કોંગ્રેસ આગળ વધી રહી છે। આ અમારું પરિણામ દેખાઈ રહ્યું છે, દેશની જનતાને પરિણામ દેખાઈ રહ્યું છે। આ બેરોજગારીનો જે મુદ્દો છે એ દેશને, હું તો કહું પ્રધાનમંત્રી સાહેબને બેરોજગારીની વાત કેમ ના કરી? આખા ગુજરાતમાં આખા દેશમાં બેરોજગારીની વાત, સુરક્ષાને લઈને વાત, એજ્યુકેશનને લઈને વાત, લોકોને ખાલી ભ્રમ કરીને ખાલી વિકાસના 4 પાયા ઊભા કરી દેવા અને 54 લાખ જે દેવું કોંગ્રેસમાં હતું 2014માં, અત્યારે 3 લાખ ઉપર, તો શું એ આ ડિફરન્સ દેવો લઈને આવું અને વિકાસ કરવો એ ક્યાંનો ન્યાય? તમે વિકાસ એનો કરો। એ વાત તમે જનતા સુધી પહોંચાડી। સવાલ એ છે ને કે અહીંયા આપણે ડિબેટમાં તો ચર્ચા કરી રહ્યા છે, પરંતુ જ્યારે પ્રચારમાં એ વાત પહોંચાડવાની હોય છે ત્યારે ખરેખર લોકોના ગળે ઉતારી શક્યા કે નહીં? એ ક્યાંક ને ક્યાંક ઉતરી છે 100% સાહેબ। અમે પૂરો પ્રયત્ન કર્યો છે પણ અંધભક્તને ક્યાં વિશ્વાસ આવે છે? અંધભક્તને ક્યાં અગ્નિકાંડ દેખાય સાહેબ? ક્યાં સુરક્ષા દેખાય? મારું કેવું એમ છે આમાં કઈક જવાબ આપો છે, બીજેપીએ જવાબ આપો છે। મારી વાત પૂર્ણ ન થઈ, એનો જવાબ લઈ લે ક્વિક રિએક્શન પછી હું એમની વાતને ખાલી એટલો જવાબ આપીશ કે ઘરની વાત કરે છે તો 16 કરોડ લોકોને નવા ઘર બન્યા છે। એ કે છે રોડ રસ્તાથી લોકોને રોજગારી નથી મળતી। આજે જ્યારે રોડ બને છે, જ્યારે ઘર બને છે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટ થાય છે તો શું રોજગારી નથી ઊભી થતી? એ શું મશીનથી ઊભા થાય છે રોડ? જ્યારે 50 કરોડ ઉપર જ્યારે મુદ્રા લોન થતા હોય, એવા ઘણા બધા લોકો છે જે પહેલી વખત પોતાનો બિઝનેસ કરવા જઈ રહ્યું છે, તો શું એ રોજગારી નથી ઊભી થઈ?
થઈ રહી. વિકાસની તો તમે વાત જ ના કરો, કારણ કે વિકાસના તો એ લેવલ ઉપર કામ થઈ રહ્યા છે કે જ્યારે દુનિયાની બધી જ ઇકોનોમી ખરાબ પરફોર્મ કરી રહી છે, ત્યારે અત્યારે પણ નવા જે પ્રિડિક્શન્સ છે 8% ઉપર ઇન્ડિયાએ ગ્રો કરેલું છે. તમે કયા રોજગારીની વાત કરો છો? જ્યાં ટેનામેન્ટ હતા ત્યાં એક વ્યક્તિને 7મા માળે 10મા માળે ઉપર પહોંચાડી દો છો, જ્યાં લિફ્ટના ઠેકાણા ના હોય, તમે એ રોજગારની વાત કરો છો? તમે જે 10 રૂપિયા દૂધ 3 રૂપિયાથી 10 રૂપિયા દૂધ મળતું હતું 30 રૂપિયા પહોંચાડો, 60 રૂપિયા પેટ્રોલ મળતું હતું 100 રૂપિયા પહોંચાડો. તમે એ મોંઘવારીની વાત કેમ નથી કરતા? જેને હજુ ડુપ્લિકેટ તમારા એન્જિનિયરો, પોલીસ ખાતું, આ તે બધી ભરૂચથી સમાચાર છે. ભરૂચ લોકસભા બેઠકમાં ભાજપ મના મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે. 4202 મતોથી આગળ ચાલી રહ્યા છે મનસુખ વસાવા. મહત્વની જાણકારી. બીજી તરફ પરસોત્તમ રૂપાલા જે છે તે 20,000 મતથી આગળ ચાલી રહ્યા છે રાજકોટથી. આ મહત્વના સમાચાર. બીજી તરફ બારડોલીથી સમાચાર. પ્રભુ વસાવા 19,446 મતથી આગળ ચાલી રહ્યા છે. ખેડાથી ભાજપના દેવસિંહ 15,000થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. તો આંકડાઓ સતત બદલાઈ રહ્યા છે સંધ્યા, અને જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે દેશમાં, ફરી એક વખત 300થી વધુ બેઠકો તરફ એનડીએ જતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ માટે સારા સમાચાર ગુજરાતથી ચોક્કસથી આવી રહ્યા છે કે જ્યાં આગળ 5થી વધુ બેઠકો એવી છે કે જેના પર કોંગ્રેસ જે છે તે આગળ ચાલી રહ્યું છે. હજી સુધી ઇન્ડિયા ગઠબંધન એટલે કે ભરૂચને લઈને કોઈ સમાચાર નથી. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ તેની પણ વાત કરી લઈએ. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. 5 પેટા ચૂંટણીના જે પરિણામ આવે તે પહેલાના જે વલણો છે તેમાં ભાજપના ઉમેદવારો આગળ ચાલતા જાણવા મળી રહ્યા છે. વિજાપુરથી સીજે ચાવડા આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ આગળ ચાલી રહ્યા છે. પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયા આગળ ચાલતા હોય તે જાણકારી મળી છે. ધવલ પટેલ વલસાડના લોકસભાના ઉમેદવાર 7,243 મતથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તમામ ઉમેદવારો આગળ ચાલતા હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. સૌથી વધુ મહત્વની જાણકારી એ પણ મળી રહી છે કે ચંદુભાઈ શિહોરા સુરેન્દ્રનગરથી ભાજપના ઉમેદવાર કે જ્યાં પણ કોળી સમાજના અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા થઈ તે આગળ ચાલી રહ્યા છે 4,414 મતથી. મુકેશ દલાલ કે જેઓ જીતી ચૂક્યા છે, મોટી લીડ સાથે તેઓ જીત્યા હતા. ભાજપની એક બેઠક સૌથી પહેલું કમળ જે ગુજરાતમાંથી મોકલવામાં આવ્યું તે મુકેશ દલાલનું હતું. તે જે જોવા મળ્યું. કોંગ્રેસ માટેના સારા સમાચાર સાબરકાંઠાથી આવ્યા. સાબરકાંઠામાં ડોક્ટર તુષાર ચૌધરી આગળ ચાલી રહ્યા છે. વધુ એક જાણકારી પરસોત્તમ રૂપાલાને લઈને મળી રહી છે કે જેઓ 20,000ની લીડથી આગળ ચાલી રહ્યા છે. મહત્વની જાણકારી એ પણ મળી રહી છે કે નીમુબેન બામણિયા જ્યાં આગળ ઇન્ડિયા ગઠબંધનની મોટી વાતો હતી તે એક પણ વખત આગળ ભાવનગરમાં નથી આવી શકી. મનસુખ માંડવિયા પોરબંદરથી 5,341 મતથી આગળ ચાલતા હોવાની જાણકારી છે. તરફ ચંદનજી ઠાકોર 1,000 મતથી પાટણમાં આગળ ચાલી રહ્યા છે. હવે જે કાંટાની ટક્કર હતી તેના ઉપર પણ આ બેઠકો સતત ચર્ચામાં રહી હતી. જ્ઞાનીબેન 6,000થી વધુ મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ રાજપાલસિંહ જાદવ આગળ ચાલી રહ્યા છે પંચમહાલ ભાજપના ઉમેદવાર. ત્યાં તરફ CR પાટીલ કે જેઓની લીડ સતત વધતી જઈ રહી છે. 10,000, 15,000, 20,000 દરેક રાઉન્ડની અંદર 5,000થી વધુની લીડ તેઓને મળતી જોવા મળી રહી છે. હરિભાઈ પટેલ આગળ ચાલી રહ્યા છે ભાજપના ઉમેદવાર કે જેઓ શરૂઆતમાં 200-300 મતથી પાછળ ચાલી રહ્યા હતા, જેઓ પણ હવે આગળ આવી ગયા હોવાની જાણકારી મળી રહી છે. પૂનમબેનને લઈને જે જાણકારી હતી કે જેમાં 7,000 મતથી તેઓ પાછળ ચાલી રહ્યા હતા તેને પણ જાણકારી આપીશું. કલાબેન ડેલકર ભાજપ દાદરાનગર હવેલી લોકસભા બેઠકના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠાથી સમાચાર. 1,800 વોટથી કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ ચાલી રહ્યા છે. બેલેટ પેપરમાં 85 વોટથી અપક્ષ ઉમેદવાર ભાવનાબા નરેન્દ્રસિંહ પરમાર આગળ હતા, પરંતુ ત્યારબાદ 1,800 વોટથી તુષાર ચૌધરી આગળ આવી ગયા છે. જામનગર લોકસભા બેઠકની અંદર પૂનમ માડમ જે છે તે 11,330 મત મેળવી ચૂક્યા છે, જ્યારે જેપી મારવિયાએ 17,937 મત મેળવ્યા છે. ખેડામાં દેવસિંહ ચૌહાણ 30,416 મતથી આગળ ચાલી રહ્યા છે. એક તરફી મુકાબલો ખેડાની અંદર હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નીમુબેન બામણિયા 25,626 મતથી આગળ ચાલી રહ્યા છે. મહેસાણાની અંદર ભાજપ ઉમેદવાર 10,819 મતે હવે આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. વધુ એક જાણકારી મળી રહી છે. જસવંતસિંહ ભાભોર ભાજપના અન્ય એક ઉમેદવાર જેઓ પણ આગળ ચાલી રહ્યા છે. 192 બેઠકોની નજીક દેશની અંદર ઇન્ડિયા ગઠબંધન પહોંચતું જોવા મળી રહ્યું છે. ડબલ સેન્ચુરીની નજીક આવી ગયું છે ઇન્ડિયા ગઠબંધન, જેમાં કોંગ્રેસના ફાળે 83 જેટલી બેઠકો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વધુ એક મહત્વની જાણકારી, મોટા સમાચાર.
જે હાલમાં જોવા મળ્યા છે તે પ્રમાણે મહેસાણાથી હરિભાઈ હવે આગળ આવી ગયા છે. ગુજરાત લોકસભા બેઠકોનું પરિણામ એક પછી એક જોવા મળી રહ્યું છે. 1800 વોટથી કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. જેપી મારવિયા જામનગરથી આગળ કે જ્યાં આગળ સૌથી વધારે ક્ષત્રિય ઇફેક્ટ જોવા મળી હતી, જ્યાં આગળ સૌથી વધારે અસર જોવા મળી હતી ક્ષત્રિય આંદોલનને લઈને. ત્યાંથી આ સમાચાર. જૂનાગઢથી 5 રાઉન્ડના અંતે કોંગ્રેસના હીરા જોટવા 5833 મતથી આગળ ચાલી રહ્યા છે. 5 રાઉન્ડના મત ગણતરી જૂનાગઢથી થઈ ચૂકી છે. હીરા જોટવા 5800 મતથી આગળ ચાલી રહ્યા છે. બેઠક પર આગળ, જ્યારે કે કોંગ્રેસ 6 બેઠક પર આગળ ચાલી રહી છે. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કોંગ્રેસ માટે અત્યારે હરખનો આ સમય છે, પરંતુ આ હરખ કેટલા સમય સુધી જળવાઈ રહે છે તે જોવાનું રહેશે. અશ્વિનભાઈ, આ હરખ જળવાઈ રહેશે કોંગ્રેસનો 6 બેઠક પર અત્યારે આગળ? આખા દેશમાં પણ નહીં જળવાય. અચ્છા. અને ગુજરાતમાં તો સ્વાભાવિક છે 25 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતે છે. અને તેનું કારણ છે ભારતીય જનતા પાર્ટીના પનોતા પુત્ર ગુજરાતના આદરણીય નરેન્દ્રભાઈ મોદી પરનો વિશ્વાસ, ભાજપનું સંગઠન અને માઇક્રો પ્લાનિંગ. એના આધારે કોંગ્રેસની કોઈ પણ જાતિવાદી રાજનીતિ એ વિકાસવાદ આગળ ટકવાની નથી. અચ્છા, જાતિવાદી રાજનીતિ રમે છે કોંગ્રેસ. જાતિવાદી રાજનીતિ પુરુષોત્તમ રૂપાલા સાહેબે નિભાવી. એમને ક્ષત્રિય ઉપર અટેક કર્યો, એમને ક્ષત્રિય સામે કેવા જે જાતિવાદી બતાવ્યું ના, એ પુરુષોત્તમ ભાજપના નેતાઓને પૂછો સાહેબ, ઠાકોર સાહેબના નેતાઓને પૂછો એમના કે સીટો બદલવી પડી, એમના કેન્ડિડેટો બદલવા પડ્યા. આ શું જાતિવાદ નતું? અમે ક્યારે જાતિવાદની વાત નથી કરી. જાતિવાદની વાત કરનારા હોય, મેં તો ફકીર આદમી હું, ઝોલા લેકે ચલ પડુંગા. તો ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગાંધીનગરથી અમિત શાહ 1 લાખ મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. જે વાત હતી 5 લાખની, પરંતુ એ 10 લાખ સુધી પહોંચે તેવા દાવા બીજેપીએ કર્યા છે. ભાજપ બીજી બેઠક જીતે તેવી પણ શક્યતા છે, કારણ કે ગાંધીનગર અને નવસારી આ બે એવી બેઠક છે જ્યાં બીજેપી સખત સ્ટ્રોંગ અહીંયા છે અને લીડ સૌથી વધારે આ બેઠક પર પણ જોવા મળે છે. નવસારીથી પણ આ સૌથી મોટા સમાચાર છે. CR પાટીલ આગળ, ભાજપ બીજી બેઠક જીતે તેવી શક્યતા છે, પરંતુ પહેલું પરિણામ હવે નવસારી બેઠકનું આવે છે કે ગાંધીનગર એ જોવાનું રહેશે, કારણ કે નવસારી બેઠક જ્યાં પણ CR પાટીલનો દબદબો છે, અહીંયા આ બેઠક માટે પણ એવું કહેવાય છે, નવસારી બેઠક માટે પણ, કે અહીંયા બીજેપી નહીં પરંતુ ઉમેદવાર, બીજેપી તો છે જ પરંતુ ઉમેદવાર પણ સૌથી મહત્વના છે. 20 બેઠક પર બીજેપી આગળ. ગાંધીનગર અને નવસારીની આપણે વાત કરીએ, આ બંને બેઠક વિશે શું કહેશો? સ્વાભાવિક છે, ગાંધીનગરની આ બેઠક એ પરંપરાગત ભારતીય જનતા પાર્ટીની બેઠક છે. સમગ્ર મતદાર એ ભાજપના અને સંઘના રંગે રંગાયેલો છે, વિચારધારાથી રંગાયેલો છે. મારી દ્રષ્ટિએ માનનીય અમિતભાઈ શાહ સાહેબે જે કાર્યો કરી બતાવ્યા છે, અને અમિતભાઈ શાહનો આ ગઢ કહેવાય, એમાં સૌથી મોટી લીડ ગુજરાતમાં આવવાની છે. સૌથી મોટી લીડ એ અમિતભાઈ શાહ સાહેબની રહેવાની છે. કેટલી આંકડો 10 લાખની આસપાસ અમે પહોંચવાના છીએ. એ જ રીતે નવસારીમાં આદરણીય પ્રદેશ પ્રમુખ જે બૂથ મેનેજમેન્ટ, પેજ મેનેજમેન્ટના એક માહિર કહેવાય છે, તેમની પણ મત વિસ્તારની અંદર લોકપ્રિયતાના આધારે તેઓ પણ ખૂબ મોટી જંગી લીડથી જીતવાના છે. જી, તો હાલના વલણમાં જામનગર સૌથી અપસેટ કદાચ જો આ સર્જી શકે અત્યારના જે આ વલણ સામે આવી રહ્યા છે તેમાં, કારણ કે પૂનમબેન 1900 મત એટલે ઓલમોસ્ટ 2000 મતથી પાછળ ચાલી રહ્યા છે. જેપી મારવિયા, આ ચહેરા વિશે કઈ કહેવાય? જેપી મારવિયા, જામનગરનો ચહેરો, જામનગરનો એક યંગ ચહેરો કોંગ્રેસે જે આપ્યો છે ને, તે જામનગરની જનતાને પૂછીને આપ્યો છે. જામનગરની જનતા એ કોંગ્રેસને આજે વધાવશે અને કોંગ્રેસની જીત સાથે બહાર આવશે. તુષાર ચૌધરી સાહેબે જે રીતે ઓપનિંગ આપ્યું એ રીતે ક્લોઝિંગ ભાજપનું જ થવાનું છે હારથી. અચ્છા, ઓપનિંગ એટલે એક્ઝિટ થશે એમની, એવું કહો છો તમે? એક્ઝિટ થઈ છે એમની જે આશા છે 25 થી 25. એક કોર્ટ માટે તો અમે હાઈકોર્ટમાં રીટ કરી જ છે સાહેબશ્રી. એમને શરમ આવી જોઈએ આપણા ભાજપ સરકારને કે તમે ગુજરાતની સુરતની જનતાને અંધારામાં રાખીને તમે જીત મેળવો છો. તમારામાં એટલી જ જીગર હોત તો એ ઇલેક્શન કરાવત, તો તમે મારા 56 ની છાતી કહેવાત. પણ તમારે તો જૂઠાના બેરોજગારીના એવા મુદ્દાઓ તો કરવા જ નથી. ખોટી રીતે કઈ રીતે જીતવું એ તમારો આ ધ્યેય છે. એ કોંગ્રેસની જનતા અને કોંગ્રેસને મળેલા મતો અને વિજય તરફ આગળ વધી રહ્યા છે.
નહીં, સવાલ એ છે ને કે કોંગ્રેસ કેમ અંધારામાં રહી? સુરત બેઠકને લઈને આપ વાત કરી રહ્યા છે તો કોંગ્રેસ પણ તો અંધારામાં રહી ને, કારણ કે આ તો રણ મેદાન છે. રણ મેદાનમાં તો કહેવાય છે કે પ્યાર ઓર જંગ મેં સબ જાયઝ હૈ, એવું કહેવામાં આવે છે. શું એ તમે સાબિત કર્યું? જો વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર કોંગ્રેસના પણ અમુક લોકો ઓળઘોળ થઈ ગયેલા છે. હવે સુરતની બેઠકની વાત કરીએ તો એમાં તો એમણે એમના ગલેબાનમાં જોવાની જરૂર છે કે એમના ઉમેદવારો એવા કેવા નબળા પસંદ કર્યા. ટિકિટ તો એમણે જ આપી હતી ને, તો કેમ ત્યાંથી જતા રહ્યા? અને મારા કોંગ્રેસના મિત્ર પ્રવક્તા, એ આજે છેલ્લો જ દિવસ છે એમને આટલા જોરથી બોલવાનો. હમણાં સાંજ સુધીમાં તો કદાચ એમનો અવાજ ધીમો થઈ જશે. વાત આ છે કે જવાબદારીપૂર્વક વાત કરવી હોય તો તમારે તમારા ગલેબાનમાં જોવું પડે કે એ ઉમેદવાર કેવા નક્કી કર્યા. જે અને એમણે તો આક્ષેપો કર્યા છે કે એમની જે મોવડી મંડળ હતા એમણે એમને હેરાન કર્યા હતા, એટલા માટે મારે આ કરવું પડ્યું છે. મેડમે કહ્યું કે જંગમાં સૌ બધું જ વ્યાજબી છે. આ ચૂંટણી છે, ભારતીય જનતા પાર્ટીને જંગ કરવાની પણ જરૂર નથી. અનેક કોંગ્રેસના મિત્રો, બીજા મિત્રો આદરણીય નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ રાખીને ભાજપ તરફ આવ્યા છે, એને અમે સ્વીકાર્યા છે. બિલકુલ, પરંતુ આ જે 6 બેઠક પર કોંગ્રેસ અત્યારે લીડ મેળવી રહી છે, આ 6 બેઠક જળવાઈ રહેશે? આવું બનતું હોય છે, પહેલા રાઉન્ડની અંદર આ પ્રકારે ચિત્ર આપણને જોવા મળતું હોય છે. પરંતુ હંમેશા છેલ્લું રિઝલ્ટ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું વિનિંગ સ્ટ્રોક આપણે સૌએ જોયો છે. ભાજપ 25 બેઠક ખૂબ સારી રીતે જીતવાની છે અને જવાબદારીપૂર્વક કહીએ છીએ કે આ ત્રીજી ટર્મ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે સુવર્ણકાળ, એટલે કે ભારતનો સુવર્ણકાળ હતો, એને પુનઃ પ્રસ્થાપિત કરવાનો સમય જનાદેશ આ જનતાએ આપ્યો છે. નહીં, પણ આ વખતે અશ્વિનભાઈ સવાલ તો અહીંયા જીતનો તો હતો, પરંતુ જીત સાથે તમે તો એમ જ કીધું હતું ને કે અમારા માટે જીત નહીં, અમારા માટે 5 લાખ લીડ મહત્વની છે. ત્યાં પહોંચશો? આપની વાત ખૂબ સાચી છે. અમારું લક્ષ્યાંક 400 પાર અને ગુજરાતમાં 5 લાખથી વધારે મતદાનથી જીતવું અમારું લક્ષ્ય ઊંચું હતું ને ઊંચું રાખવું જરૂરી હતું, છે જ આજે પણ. પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા સ્પેલમાં જે જાતિવાદી રાજનીતિને, ક્ષત્રિય આંદોલનને ભડકાવવાની કોશિશ કોંગ્રેસે કરી અને મતદાનમાં એનો ફેરફાર કરાવવાની કોશિશ જે કરી, વાતાવરણ ગુજરાતનું જે સમરસ વાતાવરણ હતું એને ડોળવાની કોશિશ કરી, ગરમી હતી. દીવના સૌથી મહત્વ ઉમેશભાઈ આગળ દીવ દમણ બેઠક પર મોટો ઉલટફેર અહીંયા જોવા મળી રહ્યો છે. અપક્ષના ઉમેદવાર છે, અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ આગળ ચાલી રહ્યા છે. સૌથી મોટી વાત અહીંયા દીવ દમણ બેઠકથી મોટો ઉલટફેર અહીંયા સામે આવી રહ્યો છે. અપક્ષ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. 1815 મતથી સંજાતિઓ આગળ ચાલી રહ્યા હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. બારડોલીથી ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા 26,672 મતથી આગળ ચાલી રહ્યા છે. દાદરા નગર હવેલીથી કલાબેન ડેલકર ભાજપના ઉમેદવાર 6,699 મતથી આગળ ચાલી રહ્યા છે. પોરબંદર વિધાનસભા બેઠકનું એક રાઉન્ડનું પૂર્ણ થઈ ચૂકી છે મતગણતરી, જેમાં અર્જુનભાઈ મોઢવાડિયા 5,579 મતથી આગળ ચાલતા હોવાની જાણકારી મળી રહી છે. અને કુલ 543 માંથી 510 બેઠકોના જે હાલમાં રુઝાન આવ્યા છે, વલણ આવ્યા છે, તેમાં 300ની નજીક એનડીએ છે, જ્યારે 200ની નજીક ઇન્ડિયા ગઠબંધન પહોંચતું જોવા મળી રહ્યું છે. પણ ઉલટફેર જે રીતે આપે કહ્યું અહીંયા જોવા મળ્યો છે. દીવ દમણની અંદર ઉમેશ પટેલ 1815 મતથી આગળ ચાલી રહ્યા છે. તો દીવ દમણમાં મોટો ઉલટફેર સર્જાઈ પણ શકે છે. શરૂઆતના આ વલણ છે. આણંદથી મિતેશભાઈ પણ આગળ ચાલી રહ્યા છે. તો મિતેશભાઈ જેમનો દબદબો પણ છે અને છેલ્લા દિવસોમાં આપણે જ્યારે જોયું પણ હતું પ્રચાર સમયે જે વૃદ્ધો સાથે જ્યારે તેઓ વાતચીત કરતા હતા ત્યારે જમીન પર બેસીને વૃદ્ધા સાથે તેઓએ વાતચીત પણ કરી હતી. તો આ પ્રકારના અંદાજ જે નેતાઓના છે તે પણ જોવા મળી રહ્યા છે. પરંતુ જે વલણ સામે આવી રહ્યા છે તેમાં સૌથી મોટી અસર શેર બજાર, શેર માર્કેટ પર જોવા મળી છે. શરૂઆતી વલણને જોતા શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. 1100 પોઈન્ટનો કડાકો આવ્યો છે. સેન્સેક્સ જે 74,000 પર ગઈકાલે ક્લોઝિંગમાં હતું તે 1100 પોઈન્ટના કડાકા સાથે 75,409 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. બીજી તરફ નિફ્ટીમાં 350 પોઈન્ટનો કડાકો, 1300 પોઈન્ટનો કડાકોથી શરૂઆત થઈ હતી માર્કેટની અંદર. હજી પ્રી ઓપનિંગ છે માર્કેટનું, પણ પ્રી ઓપનની અંદર જ આ રીતની પરિસ્થિતિ. કદાચ જે આંકડાઓ જોયા હતા એક્ઝિટ પોલના તેની નજીક હજી સુધી જોવા નથી મળી રહ્યું.
કોઈ પણ એક આંકડો જેના કારણે શક્યતાઓ છે કરેક્શનની પૂરેપૂરી શક્યતાઓ, પરંતુ ગઈકાલના એક્ઝિટ પોલના આંકડા બાદ જે સોમવારનું માર્કેટ ખુલ્યું હતું 2000 પ્લસ, તે કડાકા સાથે આજે ખુલ્યું છે 1300 પોઈન્ટ માઇનસ. સેન્સેક્સ અને નિફ્ટીમાં 350 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. જી, તો કાલે જે રોકાણકારો હતા તે હરખાયા હતા અને આજે થોડો માયુસી અહીંયા જોવા મળી રહી છે. શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે. જે ઇન્વેસ્ટર્સ છે તેઓ પણ આ જે ચૂંટણીના જે રૂઝાન આવી રહ્યા છે પરિણામો પર પણ તેમની નજર હશે અને તેનું રિફ્લેક્શન તેના પર જોવા મળી રહ્યું છે. પરંતુ આપણે વાત કરીએ માણાવદર બેઠકની પણ, તો કોંગ્રેસના ઉમેદવાર હરી કણસાગરા 1000 મતથી આગળ ચાલી રહ્યા છે. તો માણાવદર બેઠક અહીંયા પણ ક્યાંક વિશેષજ્ઞો પહેલેથી કહેતા હતા કે આ બેઠકમાં પણ ક્યાંક ઉલટફેર જોવા મળી શકે છે. માણાવદર બેઠકની આપણે વાત કરીએ, કોંગ્રેસના ઉમેદવાર અહીંયા વિધાનસભા બેઠક પેટા ચૂંટણી આગળ ત્યાં પણ સાહેબ જે 8 વિધાનસભાની ચૂંટણી આજે થયું લોકસભાની સાથે સાથે, એનામાંથી 5 થી 6 તો કોંગ્રેસ જીતે છે. અચ્છા, વિધાનસભાની વાત કરીએ છે. અને બીજી વાત, જે 8-10 લાખની લીડ સાથેની વાત કરતા હોય ગાંધીનગર સીટના અમિતભાઈ શાહની સાહેબની વાતની વાત, તો મારા ગુજરાતના અંદર એવા દીકરા દીકરીને એજ્યુકેશન આપવું પડશે જે તડીપાર થયેલા હોય, હાઈકોર્ટે ઓર્ડર કરેલા હોય, 60 થી 70 90 દિવસ જેલમાં રહેલા હોય, એવા વ્યક્તિઓને નીચે મારા ગુજરાત દેશના અને ભારત દેશના દીકરા દીકરીને એવા એજ્યુકેશન આપવું પડશે કે આપણા દેશના પ્રધાનમંત્રી, આવનારા પ્રધાનમંત્રી એમને ભાજપના તરફથી કહેનારા આવા હશે. એ શું યોગ્ય હશે સાહેબ? ઠીક છે, વધુ એક જાણકારી. બનાસકાંઠાથી 6569 મતની લીડથી જ્ઞાનીબેન આગળ ચાલી રહ્યા છે. ભરતસિંહ ડાભી જેઓ આગળ ચાલતા હતા, પરંતુ ચંદનજી ઠાકોર હવે 2114 મતથી આગળ ચાલી રહ્યા છે. માણાવદરથી જે રીતે સંધ્યાએ જણાવ્યું તે પ્રમાણે કણસાગરા આગળ ચાલી રહ્યા છે. વિધાનસભા બેઠકની વાત છે. જામનગરથી કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા 6605 મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. વલસાડથી ભાજપના ધવલ પટેલ 54468 મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. મહેસાણામાં ભાજપની લીડ કુલ 15022 થઈ ચૂકી છે. બીજી તરફ સુરેન્દ્રનગરની અંદર 3 રાઉન્ડમાં ભાજપ 6802 ની લીડથી આગળ ચાલી રહ્યું છે. આણંદ લોકસભાની વાત કરીએ, મિતેશ પટેલ 772 મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે ડોક્ટર હેમાંગ જોશી પણ હાલમાં આગળ ચાલી રહ્યા છે. અંદાજિત 30,000-40,000 થી વધુની લીડ જોવા મળી રહી છે. બિલકુલ, વલસાડ બેઠકની વાત કરવી છે કારણ કે આ ટ્રાઇબલ એરિયા આવે છે. આ ટ્રાઇબલ એરિયામાં રાહુલ ગાંધીએ પણ રેલી કરી હતી અને ત્યારે મોટું સમર્થન પણ જોવા મળ્યું હતું. એ સમર્થનની અહીંયા અસર જોવા નથી મળી રહી. મતલબ તો એ થયો ને જે રીતે બીજેપી આગળ ચાલી રહી છે. ધવલભાઈ, જો ભારતીય જનતા પાર્ટીને તમામ સમાજનો સહયોગ મળ્યો છે. કોંગ્રેસ એવું કહેતી હતી કે અનુસૂચિત